શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં અક્ષય તૃતીયા વિશે જાણીશું, જેમાં અક્ષય તૃતીયાના દિવસે શું શું કરવું જોઈએ, શું દાન કરવું જોઈએ, શેની ખરીદી કરવી જોઈએ તે વિશે જાણીએ. અક્ષય તૃતીયા અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાતો અબુજ મુહૂર્તનો પવિત્ર તહેવાર છે, જેનો અર્થ ક્યારેય ક્ષય ન પામનાર શાશ્વત થાય છે. આ દિવસે કરેલું દાન, પૂજા અને ખરીદી ખાસ કરીને સોનું અક્ષય ફળ આપે છે અને સતયુગની શરૂઆત માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ દરિદ્ર સુદામાને શ્રીકૃષ્ણે આ દિવસે જ અઢળક સંપત્તિ આપી હતી. પ્રાચીન કાળમાં ધર્મદાસ નામના એક ગરીબ વૈશ્ય હતા, જેઓ અત્યંત ધાર્મિક અને શ્રદ્ધાળુ હતા. તેઓ અખાત્રીજના દિવસે પૂજા, વ્રત અને દાન કરતા હતા. તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, છતાં તેઓ શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરતા હતા. એકવાર કોઈ જ્ઞાની મુનિએ તેમને અક્ષય તૃતીયાનું મહત્વ સમજાવ્યું કે આ દિવસે કરેલું દાન ક્યારેય ખૂટતું નથી. ધર્મદાસે પોતાની ગરીબી દૂર કરવા અને પુણ્ય મેળવવા માટે આ વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે આખા પરિવાર સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી, પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને જળનું દાન કર્યું. તેમની નિષ્ઠા જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. પરિણામ સ્વરૂપ ધર્મદાસના ઘરની ગરીબી દૂર થઈ અને તેમને જીવનભર સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળી. આ કથા સાંભળવાથી ઘરમાં ક્યારેય પૈસા કે ધાન્યની ખોટ પડતી નથી. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય, લગ્ન, ગૃહપ્રવેશ, નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે પંચાંગ જોવાની જરૂર નથી, કારણ કે આ આખો દિવસ શુભ હોય છે. આ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે, જે સ્થિર લક્ષ્મી આપે છે. આ દિવસે ગરીબોને અન્ન, જળ, વસ્ત્ર કે અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય મળે છે. આ દિવસે પરશુરામ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે અને ગંગાજી પૃથ્વી પર અવતરેલા એવું માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનો જન્મદિવસ આ દિવસે મનાવવામાં આવે છે. માન્યતાઓ મુજબ આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવે આ દિવસે શેરડીના રસથી પારણા કરીને વર્ષી તપ પૂર્ણ કર્યું હતું. આ દિવસે ગંગોત્રી, યમુનોત્રીના કપાટ ખુલે છે અને ગિરિરાજથી પર શ્રીજી બાવાને ભોગ ધરવાની પરંપરા છે. આ દિવસે અન્નદાન, વસ્ત્રદાન અને જળદાનનું અનેરું મહત્વ છે. તેમજ સુખ સમૃદ્ધિ માટે સોનું ખરીદાય છે. એ રીતે અખાત્રીજ એ સમૃદ્ધિ, નવી શરૂઆત અને દૈવી આશીર્વાદ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાય છે.